હવે તમારી ચેનલમાં કેટલી સ્ટ્રાઇક આવી છે કોપીરાઇટ કે યુટ્યુબ પોલિસીની સ્ટ્રાઇક તમને કઈ રીતે ખબર પડે અને એને આપણે સ્ટ્રાઇક આવવાથી આપણી ચેનલની અંદર કેટલું ઇફેક્ટ પડે। તમારી ચેનલ પણ મિત્રો ડિલીટ થઈ શકે છે, પણ ક્યારે, કઈ રીતે ને કઈ પોલિસીના કારણે આપણી ચેનલમાં પ્રોબ્લેમ આવવાની છે, તો બધી માહિતી તમારે આ વિડીયોમાં મળવાની છે। તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે આજ સુધી તમે જેટલા પણ વિડીયો અપલોડ કર્યા છે એમાં તમને કેટલી કોપીરાઇટ સ્ટ્રાઇક મળેલી છે અથવા યુટ્યુબ પોલિસી લાગુ કરવામાં આવેલી છે, તમારે કઈ રીતે ચેક કરવાનું છે અને એના પછી મિત્રો કેટલા દિવસની અંદર બીજી કોઈ સ્ટ્રાઇક તમને ના મળે અથવા કોઈ પોલિસી લાગુ ના થાય એની આપણે ધ્યાન રાખવાની છે। એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવી ગયા છે, તો વિડીયોની અંદર ખાસ બને રહેજો। જો કે મિત્રો YT સ્ટુડિયો તમે ખોલો એટલે નીચે સૌથી તમને ઓપ્શન મળશે કન્ટેન્ટ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારા બધા વિડીયો આવી જશે। એના પછી ઉપર ઘણા બધા ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને મળશે કમાણી કરવાની પ્રક્રિયા, આપણે એના ઉપર ક્લિક કરી દઈએ। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન મળશે કમાણી થતી નથી, તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ અને લાગુ કરો એના ઉપર ક્લિક કરી દીધી। મિત્રો આ ફીચર માત્ર જે લોકોની ચેનલ મોનોટાઇઝ છે એમને જોવા મળશે, જે લોકોની ચેનલ મોનોટાઇઝ નથી તો એમને આ જે કમાણી થતી નથી એ ઓપ્શન જોવા નહીં મળે। તો અહીંયા મારા ઘણા બધા વિડીયો છે ઓલરેડી મેં પહેલેથી અપલોડ કર્યા છે, બધા બંધ પણ પડ્યા છે, પણ આપણે ચેક કરવાનું છે કોઈ યુટ્યુબની પોલિસી લાગુ કરવામાં આવી છે કે નહીં, કોઈ સ્ટ્રાઇક તમને આવેલી છે કે નહીં, કોઈ યુટ્યુબમાંથી આપણી વિડીયો ડિલીટ કરવામાં આવી છે કે નહીં, એ બધું ચેક કરવા માટે તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમે ઉપર જવા દેશો એટલે તમારા કોઈ પણ વિડીયોની અંદર તમને કોપીરાઇટ સ્ટ્રાઇક કે યુટ્યુબ પોલિસી અથવા યુટ્યુબમાંથી તમારો વિડીયો ડિલીટ કરવામાં આવ્યો છે તો તમને અહીંયા જોવા મળશે। કઈ રીતે જોવા મળશે? સૌથી પહેલાં જુઓ, અહીંયા આ એક વિડીયો છે જે 2 વર્ષ પહેલાં મિત્રો છે 14 ડિસેમ્બર આ વિડીયો છે ને યુટ્યુબમાંથી રિમૂવ કરવામાં આવ્યો છે। હજુ મેં એને ખાલી પબ્લિશર કર્યો પણ નહોતો, અન્ય લિસ્ટમાં અપલોડ કર્યો હતો તો પણ મિત્રો આની અંદર મારે પોલિસી લાગુ પડી હતી। પછી મિત્રો અહીંયા ઉપર એક પણ વિડીયો છે, અહીંયા તમને કદાચ હોય તો જુઓ, એક વિડીયો એના વગર પણ છે જે અલગ તો એક 2 વર્ષ પહેલાંનો પણ મિત્રો વિડીયો હતો જેની અંદર મિત્રો આ પ્રોબ્લેમ મારે આવેલી હતી, તો એ વિડીયો પણ મિત્રો તમને કદાચ અહીં હોય તો દેખાય। જો આ 1 વર્ષ પહેલાં છે જેની અંદર મિત્રો છે ને ભૂલ કરી હતી આપણે શબ્દો બોલવામાં, તો પણ મિત્રો અહીંયા યુટ્યુબ પોલિસી મને લાગુ કરવામાં આવી હતી। હવે આ વિડીયો મારા 2 યુટ્યુબમાંથી ડિલીટ થઈ ગયા છે, આવી રીતે તમારે ચેક કરવાનું છે। અને પહેલી વાત તો ચેક તો ભલે કરો પણ 90 દિવસ થયા છે કે નહીં, એ અહીંયા 1 વર્ષ થઈ ગયું છે। જો તમને 90 દિવસની અંદર આવી પ્રોબ્લેમ 3 વખત આવે ને તો તમારી ચેનલ યુટ્યુબમાંથી રિમૂવ કરવામાં આવશે, ડિલીટ કરવામાં આવશે। હવે સમજી લો કે કોઈ વ્યક્તિએ તમે બધાના જ વિડીયો મતલબ કોઈ બીજાના વિડીયો અપલોડ કરતા હોય બધા જ, તો કોઈ વ્યક્તિ એક જ સાથે તમને 3 સ્ટ્રાઇક આપે ને તો પણ તમારી ચેનલ મિત્રો છે ને યુટ્યુબમાંથી રિમૂવ થઈ જાય। અહીંયા મેં મારા પોતાના વિડીયો છે, તમારા માટે વિડીયો માહિતીના વિડીયો બનાવેલા છે, તો પણ મને અહીંયા પોલિસી લાગુ કરવામાં 2 વર્ષની અંદર દર વર્ષે એક પોલિસી મને લાગુ કરવામાં આવે છે। ઘણા બધા મિત્રો મને કહેતા હોય છે કે રમેશભાઈ તમે સ્ક્રીન નથી દેખાડતા એટલે કે બ્લોર કરી દો છો, તો માત્ર મિત્રો કારણ એ જ છે કારણ કે યુટ્યુબની આખી પોલિસી અલગ છે। અમુક વખત હું કોઈ ડોક્યુમેન્ટ કોઈ સબમિટ ફોર્મ કરતો હોય ને તો એની અંદર ડોક્યુમેન્ટ નામ આવી જાય છે અને એ યુટ્યુબની પોલિસીના વિરોધમાં હોય છે, તો એના કારણે મિત્રો જ્યારે હું વિડીયો એડિટિંગ કરતો હોય ને તો એ સમયે હું ખુદ એ ટાઈમે બ્લોર કરવાનું ભૂલી જાઉં છું, એટલે હું આખા અમુક વિડીયોની અંદર છે ને બ્લોર કરી દઉં છું, જેથી અમુક ડોક્યુમેન્ટ કે નામ તમને ના દેખાય અને યુટ્યુબની પોલિસીના વિરોધ આપણો વિડીયો ન બને। એટલે બસ મિત્રો કારણ આ જ છે। બાકી મિત્રો ઘણા બધા વિડીયો તમારા માટે જ આપણે બનાવેલા છે, પણ અમુક વખત મિત્રો છે ને આપણી ચેનલની અંદર મિત્રો મોટી પ્રોબ્લેમ થવાની હોય મતલબ થતી હોય તો આપણે એના કારણે અમુક વિડીયોની અંદર છે ને અમુક વસ્તુ તમને નથી દેખાતા। એટલે તમને પણ કહું છું કોઈ મતલબ વિડીયો ટેકનિકલના બનાવતા હોય તો અમુક ડોક્યુમેન્ટ કોઈ એડમિનના વિડીયો તમે ના બનાવતા તો તમને પ્રોબ્લેમ ના આવે। બીજા નંબરમાં કોઈને વિડીયો તમે લ્યો છો કોઈ પણ કટ, તો એ ગમે ત્યારે તમને મિત્રો 1 દિવસની અંદર 3 સ્ટ્રાઇક તમને આપશે તો તમારી ચેનલ ડિલીટ થઈ જશે। એની પણ મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાની છે। કોઈ બીજાનું કન્ટેન્ટ મિત્રો અપલોડ ના કરતા, જો કે હું તમારા માટે સ્પેશિયલ મારા ખુદના કન્ટેન્ટથી વિડીયો બનાવું છું, તો પણ મિત્રો અહીંયા મને દર વર્ષે એક પોલિસી લાગુ કરવામાં આવે છે અને પોલિસી પહેલા નંબરની લાગુ કરવામાં આવે ને તો 8 દિવસ માટે આપણી ચેનલમાં વિડીયો બંધ કરવામાં આવે છે। જો તમને બીજા નંબરની મળે તો 16 દિવસ મિત્રો તમારા વિડીયો અપલોડ કરવામાં બંધ કરવામાં આવે છે। એવી રીતે તમારે ખાસ ધ્યાન આપી દેવાનું છે કે કઈ ભૂલ કરી છે। જો આવી તમને એવું લાગે કે આપણા વિડીયો યુટ્યુબની અંદર અપલોડ નથી થતા
તો ધ્યાન આપવાની છે, ઉપર વિડીયો અપલોડ નથી કરવાના. જો ઉપર વિડીયો તમે અપલોડ કરો છો તો 3 સ્ટ્રાઇક થઈ જાય તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ જશે. તો આશા રાખું છું મિત્રો કે આ માહિતી તમને ગમી હશે. વિડીયો જ્યારે પણ અપલોડ કરતા હોય તો ધ્યાનમાં રાખજો, પોલિસી કોઈ લાગુ ના પડે. મનોરંજન માટે અને કોઈના સારા માટે વિડીયો બનાવજો, કારણ કે યુટ્યુબના પોલિસી આખી અલગ થઈ ગઈ છે મિત્રો. નવા કંઈક ને કંઈક અપડેટ લાવતું હોય છે, જેથી આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે. તો ખાસ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.